मंगल करन वीतरागवी ज्ञान नमो ताहि जाते भय अरहंतानि महा करि मंगल करियो मान ग्रंथ करन के काम याते मिले समाज संग पामे निज पद सहजात्मस्वरूप सर्वज्ञ देव परम गुरु सहजात्मस्वरूप सर्वज्ञ देव परम गुरु सहजात्मस्वरूप सर्वज्ञ देव परम गुरु। आ श्री मोक्ष मार्ग प्रकाशक लास्ट प्रवचन में नमोकार महामंत्रना चिंतवन थी तेमा कहेला पंच परमेष्ठीना स्वरूपने समजवाथी अने ते प्रमाणे पर्यायमां आचरण करवाथी मोह राग द्वेषनो अभाव थाय तेनी चर्चा करी। वास्तव में निरपेक्ष महामंत्र से आमा कोई पण प्रकारनी वासना अर्थात तो ઈચ્છા होती नहीं, कोई पण प्रकारनी मांग होती नहीं। ज्ञानी धर्मात्मा पंच परमेष्ठीना स्वरूपना चिंतनना अंतर्गत वितरागतानी पण मागणी करता नहीं, केम के आ याचकनो धर्म नहीं। अभिप्रायनी अपेक्षा तो वर्तमान में हूँ मुक्त छूं, हूँ पूर्ण छूं, ज्यां एम निर्णय अने प्रतीति होय त्यां प्रभु मारी पर्याय पूर्ण करो, ये बात क्या रहे समझो। अभिप्राय अर्थात तो श्रद्धा में तो हूँ वर्तमान में परिपूर्ण छूं, वर्तमान में शुद्ध छूं, मुक्त छूं, एवी विचार मात्र नहीं प्रतीति अनुभवन होय तेवा ज्ञानी धर्मात्मा मारी पर्याय में वितरागता पूर्ण थावे एवं प्रभु पासे चाह क्यांथी करे। परिणामनी अपेक्षा विकल्प आवे तो मारी पर्याय में पूर्णता प्राप्त थाय, छतां ते विकल्प ने आत्मा जुदा से अनुभव तो जीव ते विकल्प ने परघे में राखे से। एवी जातिनी आ नवकार मंत्रना जे मंत्र भणवावाळा जीवोनी दशा से। एवी उत्कृष्ट महिमावंत नवकार मंत्र पोतानी पर्यायमां पोताना स्वरूपनो महिमा करावे छे निमित्तना कथन से। त्यार पछी गुरुदेव तो नवकार मंत्र में नमो लोए सब्व त्रिकालवर्ती अहंताणम एम वाचता। आमा पण नमो लोए सब्व साहुणम से अंत दीपक छे अने त्रिकालवर्ती नमो लोए त्रिकालवर्ती सब्व अहंताणम, नमो लोए त्रिकालवर्ती सब्व सिद्धाणम, नमो लोए सब्व त्रिकालवर्ती आयर्याणम, नमो लोए सब्व त्रिकालवर्ती वज्रायणम, नमो लोए सब्व त्रिकालवर्ती साहुणम। गुरुदेव आ रीते आनो मुखपाठ करता। अहींया कह્યું नमो लोए सब्व साहुणम त्रिकालवर्ती सब्व साहुणम, सर्व साधुओने नमस्कार हो। तो सर्व साधुओं एटले कया साधुओं? तो सर्व साधुनो अर्थ जे असाधु छे, जे निर्ग्रंथ नथी, ए साधुने अहींया समावेश कर्यो नथी। है ने पहला गुरुदेवना समयमां प्रवचनोमां आवे छे। कोઈએ प्रश्न कर्यो हतो के આપણો જૈન ધર્મનું હૃદય કેટલું વિશાળ છે એમ પ્રશ્ન કર્યો સભામાં, પ્રવચનોમાં, કેસેટમાં ક્યાં ને ક્યાં સાંભળી જોયું।
કોઈએ પ્રશ્ન કર્યો કે ભાઈ કેટલું વિશાળ હૃદય છે, બધા સાધુઓને નમસ્કાર કર્યા છે. ગુરુદેવ કહે ખોટી વાત છે, અહીંયા નિર્ગ્રંથ ગુરુની ચર્ચા છે. સર્વ સાધુઓનો અર્થ એ થાય છે કે જૈન ધર્મમાં પણ સાધુઓમાં ભેદ છે. કોઈને યતિ કહેવાય છે, કોઈને ઋષિ કહેવાય છે, કોઈ નિર્યાપક ગુરુ છે, કોઈ દીક્ષા ગુરુ છે. એ પ્રકારે સર્વ ગુરુ અને કાલ અપેક્ષાએ અત્યારે અને ક્ષેત્ર અપેક્ષાએ, અત્યારે અહીંયા કોઈ ગુરુ હોય વિચરતા હોય, તો વિદેહમાં ગુરુ મુનિરાજ વિચરતા હોય, અને ક્ષેત્ર અપેક્ષા અને કાળ અપેક્ષાએ ત્રણેય કાળના નિર્ગ્રંથ ગુરુઓને મારા નમસ્કાર હો, એમ અર્થ લેવો છે. હે ને? કેમ કે ઘણી વાર આ શબ્દના અર્થ ઘણા ઉલટા પણ થાય છે. અને પ્રવચનમાં વાત આવી ગઈ, ગુરુદેવના પ્રવચનમાં વાત આવી કે નમોલો સભ્ય શ્રાવણમનો અર્થ નિર્ગ્રંથ મુનિરાજ ત્રણ ચોકડી કસાયના ભાવપૂર્વક વ્યક્ત વિતરાગતા હોય, સર્વ પ્રકારથી વિરક્ત હોય. કેટલી વિરક્તા હોય છે, એને જબરજસ્ત વૈરાગ્ય હોય છે મુનિરાજને. અને અંગે પ્રદેશે પ્રદેશે એકમાત્ર જેમાં અતિન્દ્રિય આનંદ જરતું હોય એવા મુનિરાજ આપણા ગુરુ છે, જેમનું બાહ્ય અને અંતરંગ જીવનનું એકમાત્ર વિતરાગી હોય, ચલતે ફિરતે સિદ્ધ. અને એમ કહે છે એક પ્રકારથી સિદ્ધો મને એમાં શું અંતર છે? રંજ માત્ર બી બહારના પદાર્થોમાં જેને અપેક્ષા નથી એવા આપણા ગુરુ હોય છે. એ રીતે અહીંયા નવકાર મંત્રની ચર્ચા કરી. એક અપેક્ષાએ નમોકાર મંત્રમાં આત્માની જ આ પ્રકારની 5 પ્રકારની અવસ્થાઓ છે. એમાં જે પહેલા 2 પદ છે અરિહંત અને સિદ્ધ, એ તો પરમાત્મા છે, હે ને? અને આચાર્ય ઉપાધ્યાય સાધુ શું છે? અંતરાત્મા છે. એ અપેક્ષાએ પણ ભેદ છે આમાં. હવે એ સિવાય જેને આત્મદર્શન નથી એ બહિરાત્મા છે. ચતુર્ગુણ સ્થાન વર્તી જે અવૃત્તિ સમ્યક દૃષ્ટિગ્રસ્ત દિશામાં છે તેને પણ અહીંયા જઘન્ય અંતરાત્મા કહ્યું છે. જે દેશવ્રતિ ગ્રસ્ત દિશામાં છે એ મધ્યમ અંતરાત્મા છે, અને જે મુનિરાજ છે એ ઉત્તમ અંતરાત્મા છે. અને મુનિરાજોની અપેક્ષાએ પણ એમાં જે 11મા ગુણસ્થાન સુધીના મુનિરાજ છે એમને પણ કોઈ અપેક્ષાએ ત્યાં મધ્યમ અંતરાત્મા કહ્યું, અને 12મા ગુણસ્થાન વર્તી જે મુનિરાજ છે એને ઉત્તમ અંતરાત્મા કહ્યું. કેમ કે ત્યાં શા માટે મધ્યમ અંતરાત્મા કહ્યું? કેમ કે હજુ એમને પૂર્ણપણે માની લો કે જે શ્રેણીમાં મુનિરાજ છે, 7મા ગુણસ્થાનથી શ્રેણીમાં મુનિરાજ છે, એમને અબુદ્ધિપૂર્વકનો રાગ હોય છે 10મા ગુણસ્થાન સુધી. 11મા ગુણસ્થાન પણ અંતર્મુહૂર્ત સુધી આવે છે. ત્યાં અંતર્મુહૂર્ત તો પૂર્ણ વિતરાગી, પરંતુ સત્તામાં એ જે કર્મ પડ્યા હોય છે તે ઉદયમાં આવીને નિયમથી નીચે આવે છે. એટલા માટે એ પ્રકારે એમને મધ્યમ અંતરાત્મા કહ્યા. અને 12મા ગુણસ્થાનમાં તો મોહનીય કર્મનો ક્ષય થયો હોય છે, અને બીજા અંતર્મુહૂર્તે તો કેવળ ધ્યાન લઈ લે છે. એટલા માટે ત્યાં એમને ઉત્કૃષ્ટ અંતરાત્મા કહ્યું. સામાન્ય પરિચય માટે છે આ. અને કુલ મળીને તો અંતરાત્મા એટલે કે પોતાના અંતરશુદ્ધનમાં પૂર્ણ શુદ્ધિ પ્રાપ્ત કરવાના પ્રવાહમાં છે એ બધા અંતરાત્મા છે. 11મા 12મા ગુણસ્થાન વાળા જીવો અંતરાત્મા એટલે છે કે છદ્મસ્ત છે, પરમાત્મા નથી. હજુ એમને ભલે એમને મોહનીય કર્મનો અભાવ છે, હે ને, પરંતુ આત્માને ઘાત કરવા વાળા કર્મનો 3 ઘાતી કર્મનો ઉદય છે. આત્માના કયા ગુણો? અનુજીવી ગુણો. એના ઘાતમાં નિમિત્ત બનવા વાળા કર્મોનો ઉદય હજુ પણ છે. આની વિસ્તાર ચર્ચા કર્મના પાઠમાં આવશે. તો અરિહંતાદિનું જે 5 પરમેશ્વરનું સ્વરૂપ છે, તો એ રીતે એ જે 12મા ગુણસ્થાન વર્તી જે મુનિરાજ છે એ ઉત્તમ અંતરાત્મામાં ગણવામાં આવ્યા છે. અને એમને બંધ તો છે જ નહીં 11મા 12મામાં, છતાં છદ્મસ્ત છે. ત્યાં જ્ઞાન આદિની પૂર્ણતા નથી, એટલા માટે ત્યાં અંતરાત્મા છે. અને બહિરાત્મા કોણ છે? જે બહિર પદાર્થોને આત્મા માને છે, આત્મા સિવાય પદાર્થોમાં આત્માપન કરે છે, એમાં હમબુદ્ધિને અપનાપન કરે છે, એ તો બહિરાત્મા છે. જેને આત્મામાં હમબુદ્ધિ થઈ ગઈ છે એ જગન્ય અંતરાત્મા છે. એમાં વિશેષ જાતિની પ્રચુર લીનતા થઈ છે એવા મુનિરાજો
એમાં શ્રેણીના મુનિરાજો મધ્યમ અંતરાત્મા છે, અને જે 12મા ગુણસ્થાન વર્તી જે મુનિરાજ છે એ ઉત્કૃષ્ટ અર્થાત તો ઉત્તમ અંતરાત્મા છે. એના પછી જે 13મા 14મા ગુણસ્થાન વાળા છે પરમાત્મા છે, એ સકલ પરમાત્મા છે અને સિદ્ધ નિકલ પરમાત્મા છે. અને 13મા 14મા ગુણસ્થાન વર્તી જે છે સકલ પરમાત્મા એટલે શરીર સહિત છે, દેહ સહિત છે, છતાં 4 ઘાતી કર્મનો અભાવ છે. ચાક્ષરના સ્વરૂપમાં સંપૂર્ણ મોહરાકેશનો અભાવ છે. બહારમાં ભલે એને સમોષણ આદિ હોય, શરીર હોય, પણ મોહનું મિલન નથી. ડાયરેક્ટ 5 આત્માના પ્રદેશોથી સર્વ પદાર્થોનું જ્ઞાન, યુગપદ 3 એકાદની પર્યાયોનું યુગપદ જ્ઞાન કરે છે. એવા અનંત ચતુષ્ટયના ધારી છે, એવા સકલ પરમાત્મા અરિહંતમાં બિરાજમાન છે. હે ને, એ કયો મોક્ષ કહેવાય છે? ત્યાં જીવન મુક્ત થઈ ગયા છે. હે ને, 11મા 12મા ગુણસ્થાન વાળા મોહ મુક્ત થઈ ગયા છે. શ્રેણીમાં અર્થાત તો 7મા ગુણસ્થાનથી મુનિરાજ પ્રમાદ મુક્ત થઈ ગયા છે. અને ચતુર્થ ગુણસ્થાન વાળો જીવ દ્રષ્ટિથી મુક્ત થઈ ગયું છે. હે ને, દ્રષ્ટિ મોક્ષ, પ્રમાદથી મુક્ત, પછી મોહથી મુક્તિ, ભાવ મુક્ત અર્થાત જીવન મુક્ત. જેમનું જીવન મુક્ત છે અર્થાત તો 5 ઇન્દ્રિયનો આશ્રય નથી, જાણવામાં પણ ડાયરેક્ટ આત્માના પ્રદેશોથી જાણે છે, અવલંબન નથી. હે ને, એવી રીતે જે જીવન મુક્ત છે. અને સિદ્ધ ભગવાન દ્રવ્ય મુક્ત, દેહ મુક્ત, દેહથી પણ રહિત થઈ જવાની જે અંતિમ 8 કર્મ અને દેહથી રહિત સંપૂર્ણ પ્રમાણે જે કૃતકૃત્ય છે એવા સિદ્ધ ભગવાન. હે ને, સિદ્ધમાં અગ્રભાવે બિરાજમાન છે. અહીંયા લોકના અગ્રભાગે બિરાજમાન છે એવા સિદ્ધ ભગવાન. હે ને, એવા પંચ પરમિષ્ટિની ચર્ચાથી આ ટેકનિકલ ભાષા છે. ભાવાત્મક આપણે સામાન્ય ચર્ચાઓ પહેલા કરી હતી. હવે આગળ હવે અહીં જેને નમસ્કાર કર્યા છે, ત્રીજો પેરા, પેજ નંબર 2, તેનું સ્વરૂપ ચિંતન કરીએ છીએ. હે ને, કેમ અહીંયા સ્વરૂપનું ચિંતન કરવાનું કહ્યું? કે સ્વરૂપના ચિંતન વગર જીવ લાભ લઈ શકતું નથી. સ્વરૂપના ચિંતન વગર અર્થાત તો એનું ભાવ વાસન સંભવ નથી, અને ભાવ વાસન વગર કઈ લાભ પ્રાપ્ત થતું નથી. કેટલી વાર નમોકાર મંત્ર બોલી લે પણ એનાથી કોઈ પણ પ્રકારનો લાભ થતો નથી. એક લાભ કહેવો તો ને શું લાભ છે? એ વખતે ઉપયોગ ત્યાં ન હોય 5 પાપોમાં, એટલું, એ સિવાય બીજો કઈ લાભ નથી. હે ને, અહીંયા તો કહે છે સ્વરૂપનું ચિંતન કરીએ છીએ. આગળ આપ્યું છે એનું રીઝન, કારણ કે સ્વરૂપ જાણ્યા વિના એ નથી સમજાતું કે હું કોને નમસ્કાર કરું છું. એટલે સ્વરૂપ સમજ્યા વગર સાચા નમસ્કાર હોય નહીં. સાચા એટલે વ્યવહાર નમસ્કાર પણ હોય નહીં, સાચા વ્યવહાર નમસ્કાર પણ હોય નહીં. નિશ્ચય સાધના વ્યવહારની વાત નથી, લૌકિક વ્યવહાર પણ. વિતરાગી સ્વરૂપની મહિમા સ્વરૂપ સમજ્યા વગર કઈ રીતે આવે? ખ્યાલ આવે છે કે નહીં? વિતરાગી ભગવાનની આગળ રાગની માગણી કરવી, એને વિતરાગી પ્રભુનો વ્યવહાર પણ ખબર નથી, અર્થાત તો એને વ્યવહાર નમસ્કાર પણ નથી. ખ્યાલ આવે છે કે નહીં? એ રીતે બતાવી દેજો. હવે અહીં જેને નમસ્કાર કર્યા છે તેનું સ્વરૂપ ચિંતન કરીએ છીએ. કારણ કે સ્વરૂપ જાણ્યા વિના એ નથી સમજાતું કે હું કોને નમસ્કાર કરું છું, અને તે સિવાય ઉત્તમ ફળની પ્રાપ્તિ પણ ક્યાંથી થાય. તેમનું સ્વરૂપ સમજતા આત્માનું સ્વરૂપ કેવું છે એમ સમજાશે, અને આત્માનું સ્વરૂપ સમજતા સમજવાના વિકલ્પોનો અભાવ થઈ અને મુક્તિની પ્રાપ્તિ થશે. એટલે કોઈ પણ પદાર્થનું જ્યાં સુધી ભાવ વાસન ન થાય, પૂરા મોક્ષ માર્ગ પ્રકાશકમાં ભાવ વાસનની મુખ્યતા આપી દે છે. જ્યાં સુધી ભાવ ન ભાસે ત્યાં સુધી ઉપયોગ ત્યાં રહે નહીં, અને ભાવ ભાસ્યા પછી એમાં સુખભાષિત થઈ જાય તો ઉપયોગ ક્યાંય જતો નથી. આ લોજિક છે, આ ન્યાય છે, સાયકોલોજી છે. એને આ કલા છે, અમને ઉપદેશ આપવાની મોક્ષ માર્ગ પ્રકાશકમાં ઊંચી કલા છે. શું કહ્યું? જ્યાં સુધી સ્વરૂપ ભાસતું નથી, સ્વરૂપનું યથાર્થ જ્ઞાન ભાસતું નથી, ત્યાં સુધી ત્યાં ઉપયોગ લાગતો નથી. હે ને, આપણે ભગવાન મંદિરમાં આવીએ, નમોકાર મંત્ર બોલતા રહીએ, પણ એ શાના માટે બોલીએ છીએ? કોણે નમીએ છીએ? શું કામ નમીએ છીએ? શું કામ નમવું? નમવાનો અર્થ શું છે? ઘણા હાથ આપણે કર્યા બી 2-3 પીરિયડમાં, ત્યાં સુધી આપણને એનો ભાવ ન ભાસે, મહિમા ન આવે. હે ને, એ અહીંયા ચર્ચા છે. જો
સ્વરૂપ જાણ્યા વિના એ નથી સમજાતું કે હું કોને નમસ્કાર કરું છું. અને તે સિવાય ઉત્તમ ફળની પ્રાપ્તિ પણ ક્યાંથી થાય? ઉત્તમ ફળ કયું છે? મોક્ષ ફળ. મોક્ષ ફળ સિવાય બીજું કોઈ ફળ હોય? હે ને? પુણ્યનું ફળ છે ઉત્તમ છે? પુણ્યનું ફળ ઉત્તમ નથી. ઉત્તમ ફળ તો મોક્ષ છે. એની સાથે બંધાવા વાળા પુણ્ય ભાવના ફળ તો આવે, પરંતુ તે ઉત્તમ નથી. ખ્યાલ આવે છે? ગજબના આમાં જે 5 પરમેષ્ટિમાં જે બિરાજમાન છે તેમની વિતરાગતાના દર્શન જે દિવસે થઈ જાય, ભાવાસન થઈ જાય, તે વખતે આત્મા આપણાથી ભિન્ન ક્યાંથી હોય? જુઓ, વ્યવહાર નમસ્કારમાં તો ભેદ પડે છે, નિશ્ચય નમસ્કારમાં ભેદ હોતો નથી. માની લો કે ઉપરની વેદી તમારે, એક નીચેની વેદી, તો નમસ્કારમાં અંતર પડશે ને. અહીંયા નીચે નમસ્કાર કર્યા પછી ઉપર નમસ્કાર કર્યા, પરંતુ નિશ્ચય નમસ્કારમાં આત્માને અને સર્વજ્ઞોને, સર્વજ્ઞાનીઓને નમસ્કાર એક સાથે થાય છે. પોતાના આત્માને નમસ્કાર અથવા તો એ પ્રમાણે પરિણમવું, એ સર્વજ્ઞોએ કહેલી વાત પ્રમાણે આપણે પરિણમ્યા તો એમાં ભેગા નમસ્કાર થઈ જાય છે. વેદીમાં 3 ભગવાન બિરાજમાન હોય તો પણ ભેદ પડે. પહેલા કોનો અર્થ બોલો, પછી કોનો અર્થ બોલો, પછી કોનો અર્થ બોલો, તો વિકલ્પ વ્યવહાર નિયમથી ભેદરૂપ હોય છે અને નિશ્ચય નિયમથી અભેદરૂપ હોય છે. એ સ્વરૂપ છે આ. એટલા માટે વાસ્તવમાં નિશ્ચય નમસ્કાર યથાર્થ નમસ્કાર છે. અને અંતિમ પીરિયડમાં આપણે આસક્તિની વતી 4 ચોકડીની વાત કરી હતી. તો એના અંતરમાં પણ જેમ જેમ જે ચોકડીનો અભાવ હોય છે એટલી અંદરમાં વિતરાગતા પ્રાપ્ત થાય છે. સમજો કે પંચમ ગુણસ્થાન, ચતુર્ગુણસ્થાન વર્તી જીવ છે, એને કેટલી ચોકડીનો અભાવ છે? જીતું એક કઈ અનંતાનુબંધી ક્રોધમાન માયેલો. હવે એ જીવ શુદ્ધોપયોગમાં હોય, કોઈ કાળે શુદ્ધોપયોગમાં હોય ને, શુદ્ધોપયોગમાં હોય, અને પંચમ ગુણસ્થાન વાળતી જીવ વેપારમાં હોય, તો બંનેમાં સુખી કોણ વધારે? વિતરાગતા કોની વધારે? હે? પંચમ ગુણસ્થાન. કેમ કે ત્યાં 2 ચોકડીની આસક્તિનો અભાવ છે. વર્તમાન ઉપયોગમાં ક્રોધમાન માયાલોવાદી જે બી રાગાદીમાં તો વર્તો દેખાય છે, પરંતુ 2 ચોકડી હટી ગઈ છે, એટલી કસાય મરી ગઈ છે, એટલે ત્યાં વિતરાગતા વધારે છે. હે ને? શાંતિ ત્યાં વધારે છે. ચતુર્ગુણ સ્થાન વાળો ભલે શુદ્ધ ઉપયોગમાં હોય, એ રીતે પંચમ ગુણ સ્થાન વર્તી જીવ શુદ્ધ ઉપયોગમાં હોય, શુભ ઉપયોગમાં હોય, આ અશુભ ઉપયોગમાં હોય નહીં. પંચમ ગુણ સ્થાન વર્તી જીવ શુદ્ધ ઉપયોગમાં હોય અને મુનિરાજ શુભ ઉપયોગમાં હોય. અર્થાત તો એ સમજાવતા હોય, પ્રવચન સમજાવતા હોય, લખતા હોય, તો પણ વિતરાગતા કોની વધારે છે? મુનિરાજની વધારે છે. એ રીતે ચોકડીના અભાવ પ્રમાણે વધતી જતી વિતરાગતા, અને જેમને 3 ચોકડી કસાયના અભાવ વાળી વિતરાગતા એવા નમો લોય સભ્ય સાવણમ, 4 ચોકડીનો અભાવ થઈ ગયો છે તેવા અર્યંત પરમાત્મા, અને જેને દેહ આદિ અને બહારના સર્વ પ્રકારના કર્મનો અભાવ થઈ ગયો છે એવો સિદ્ધ પરમાત્મા, એ પંચ પરમેષ્ઠી જેમાં બિરાજમાન છે તેમનું એ રીતે સ્વરૂપ સમજવું. અને હવે જે સ્વરૂપ સમજાવવા વાળા છે પંડિતજી, એ કહે છે કે એ સ્વરૂપ સમજ્યા વગર એમનો મહિમા ન આવે, અને એમનો મહિમા ન હોય ત્યાં આત્માનો મહિમા કઈ રીતે હોય? કેમ કે આ તો આત્માની પરાકાષ્ઠા છે, આત્માની સુખની ચર્ચા છે કે આત્માનું સુખ કેવી રીતે શરૂ થાય છે, આત્મા કેવી રીતે સુખને વધારે છે, અને આત્મા કઈ રીતે પૂર્ણ સુખને પ્રાપ્ત થાય છે. એવી જાતિની સ્ટેજને, એવી જાતિની સ્થિતિઓની ચર્ચા 5 પરમેષ્ઠીના સ્વરૂપમાં છે. એની અહીંયા વિસ્તારથી ચર્ચા કરવામાં આવશે. ત્યાં પ્રથમ અરિહંતના સ્વરૂપનો વિચાર કરીએ છીએ. હવે અરિહંતનું સ્વરૂપ મોક્ષમાર્ગ પ્રકાશકમાં કઈ જુદી રીતે આપ્યું છે, પૂરી ક્રિયાત્મક આપ્યું છે. હે ને? અનેક જગ્યાએ તો માત્ર અહીંયા પણ છે 34 અતિશય કે 46 અતિશય ને આટલા જન્મકૃત ને આટલા કર્મકૃત એ છે. પણ સૌ પ્રથમ કઈ ચર્ચા આપી છે? જુઓ, વિધિ આપી છે. જે ગ્રહસ્થપણું છોડી મુનિ ધર્મ અંગીકાર કરી નિજ સ્વભાવ સાધન વડે 4 ઘાતી કર્મોને ક્ષય કરી અનંત ચતુષ્ટય રૂપે બિરાજમાન થયા છે. શું ક્રમ આપે છે? જુઓ, જે ગ્રહસ્થપણું છોડી, શું છોડીને? ગ્રહસ્થપણું કે ઘર છોડીને. તો ઘર નહીં છોડવાનું, ઘર છોડી શકે છે. જો એક છે ગ્રહસ્થ બુદ્ધિ, એક છે ગ્રહસ્થપણું. સમજજો, ગ્રહસ્થ બુદ્ધિ શું છે?
ઘર આદિમાં સુખ બુદ્ધિ હે ને, એ કયા ગુણનો દોષ છે? શ્રદ્ધાજનિત દોષ છે. શ્રદ્ધાજનિત દોષ નીકળી ગયા પછી બી ગ્રહસ્થપણું સંભવે છે. સમજો એક વાત હે ને. ઘર એટલે ગ્રહસ્થપણું, એટલે શરીર આદિ બધું લઈ લેવું, દેહ આદિ, એમાં સુખ બુદ્ધિ. ગ્રહસ્થ બુદ્ધિ શું છે? શ્રદ્ધાજનિત દોષ છે. એ કયા કર્મના ઉદયમાં થાય છે? મોહનીય કર્મના ઉદયમાં. મોહનીય કર્મના કયા ભેદના ઉદયમાં થાય છે? દર્શન મોહનીય કર્મના ઉદયમાં દર્શન મોહ અર્થાત તો મિથ્યા શ્રદ્ધા, અર્થાત તો ઘરમાં સુખ બુદ્ધિ, દેહ આદિમાં સુખ બુદ્ધિ, એમાં સુખ મળે જ છે, આત્મામાં સુખ નથી, અર્થાત તો એમાં ઉપાદેય બુદ્ધિ ગ્રહ આદિમાં, એને શું કહે છે? ગ્રસ્ત બુદ્ધિ. ગ્રહસ્થ બુદ્ધિને જેનો અભાવ થઈ ગયું હોય, દ્રષ્ટિબોધ થઈ ગયું હોય, જેને દિશાબોધ મળી ગયું હોય, જેને સ્વરૂપની ઓળખાણ થઈ ગઈ હોય, જેને દેહ જડ અને ચેતન આત્મા જ્ઞાન લક્ષણ દ્વારા બંનેની ભિન્નતા ભાસતી હોય, ચેતનને ઉપાસવામાં આવતું હોય, એવા જીવને પણ ગ્રહસ્થ દિશામાં ગ્રહસ્થપણું સંભવે છે. એટલે ગ્રહસ્થ આદિ પ્રત્યે રાગ આદિ ભાવ વર્તે છે. ગ્રહસ્થપણું એટલે ઘર પ્રતિ રાગ. ગ્રહસ્થ બુદ્ધિ છૂટી જવા છતાં પણ ગ્રહસ્થ ઘર સંયોગમાં રહી શકે છે. પણ જેને ઘરનો રાગ છૂટી જાય એને ઘર છોડવું નથી પડતું અને એને સંયોગમાં ઘર હોતું નથી. બે વસ્તુ સમજો. ઘર એટલે પછી બધું લઈ લેવું, વસ્ત્ર આદિ, ગ્રહ આદિ બધું લઈ લેવું. એ ગ્રહસ્થપણું કહ્યું. ગ્રહસ્થપણામાં તો બધું હોય ને, વસ્ત્ર, વેપાર, વ્યવહાર, તહેવાર, જે પણ હોય બધું, એનો રાગ જ ન રહ્યો ને. ગજબ સમ્યક દ્રષ્ટિ ઘરમાં રહે તો પણ એને હજુ એ પ્રમાણેના રાગ રહે છે. અહીંયા કોની ચર્ચા છે તો અરિહંતપણું બતાવવું છે. તો સૌ પ્રથમ સમ્યક દ્રષ્ટિ તો હોય જ, છતાં એને ઘરનો રાગ રહ્યો છે ગ્રહસ્થપણું છોડીને. એવા કેટલા પણ જીવો હોય છે કે ઘર તો છોડ્યું હોય પણ ઘરનો રાગ ન છૂટ્યો હોય. પણ જેને ઘરનો રાગ છૂટ્યો હોય અને સંયોગમાં ઘર હોય એમ બને નહીં. ખ્યાલમાં આવે જીતુભાઈ? એવા કેટલાય જીવો છે કે હઠથી ઘર છોડી દે, ક્રોધથી ઘર છોડી દે, અને એવા કેટલાય જીવો છે કે કર્મનો ઉદય એવો થાપ આપી દે કે ઘર વગર રહે. અનેક અનેક સ્થિતિઓ છે ને. બે પ્રકારે છે. ઘર એક આવેશમાં આવીને છોડી દે, એક બહારમાં જબરજસ્ત એવી ગરીમાં આવી જાય અને છોડી દે આત્મભાન વગર. અને કોઈને કર્મનો ઉદય એવો આવે કે બહારમાં સંયોગ જ ન રહે, ઘરનો રોડ પર આવી જાય, એમ કહીએ છીએ ને. તો એ બધી ધાર્મિક દિશાઓ નથી. એવું તો જોવા મળે છે. વસ્ત્ર આદિ, ઘર આદિ, ધન આદિ વગર તો જીવો જોવા, કર્મના ઉદયમાં આવી સ્થિતિ જોવા મળે છે. આ તો કહે છે કે એ બધું હોવા છતાં, અર્થાત કોઈ જીવને ઓછું વધતું હોવા છતાં ગ્રહસ્થપણું અર્થાત તો એ સંબંધી રાગ છૂટી જાય છે. ગ્રહસ્થપણું છોડીને એક એક શબ્દમાં માર્મિક અર્થ છે, હે ને. તમે એમ કહેશો કે આવા બધા અર્થ ક્યાંથી છે? ગુરુદેવ કરે છે. એમાં તો ઘણા અર્થ છે. ગુરુદેવ તો ગ્રહસ્થપણું છોડીને, જો તમને બતાવું, આ લાવ્યો પીશું ગ્રંથ. આ ગ્રંથ તમે અહીંયા રાખજો. એમના પ્રવચન છે ગુરુદેવના, બહુ સરસ ગ્રંથ છે. આજ સુધી મેં જેટલા બી પ્રવચન કર્યા હશે જયેશભાઈ, ગુરુદેવના પ્રવચનો વાંચીને જ કર્યા. એટલે ક્યાંય આડું અવડું થાય જ નહીં. એમ જો એમને લખ્યું છે ગ્રહસ્થપણું છોડીને, એમાં શું અર્થ કાઢે છે ગુરુદેવ? અરહંતને સાચા નમસ્કાર ક્યારે થાય? અરહંતના સ્વરૂપમાં નમસ્કાર માટે આપણે અરહંતનું સ્વરૂપ શું કામ સમજીએ છીએ? નમસ્કાર કરવા માટે. સ્વરૂપ સમજ્યા વગર નમસ્કાર હોતા જ નથી. પેલા તો એ સમજી લેજો. સ્વરૂપ સમજ્યા પછી નમસ્કાર કરવા પડતા નથી, નમસ્કાર થઈ જાય છે. હવે શું કહે છે કે અરહંતોને સાચા નમસ્કાર થયા ક્યારે કહેવાય? તે કહે છે કે અરહંત ભગવાન વ્યક્તિ તરીકે અનાદિથી નથી, પણ પરંપરા અનાદિના છે. આગળ ચર્ચા આપણે થઈ. જેને અરહંત પદ પ્રાપ્ત થયું છે તે પહેલા સંસારી હતા, તેમને પણ ગૃહસ્થપણું છોડ્યું. આપણા જેવા જ હતા, ઘરનો રાગ પણ હતો. એનાથી શું લાભ? કે આપણે અરિહંત થઈ શકીએ છીએ, આપણે ભગવાન બની શકીએ છીએ, આપણે પણ રાગનો અભાવ થઈ શકીએ છીએ. હર વાતમાં આપણે આવી જવું જોઈએ, નહીં તો કાયદમ નહીં. ખ્યાલ આવે કે નહીં? અહીંયાથી કથન એમ કહેવાય કે અરિહંત ભગવાને ગ્રહસ્થપણું છોડ્યું. અરિહંત ભગવાન થતા પહેલા એમને ગ્રહસ્થપણું છોડ્યું. એટલે એ પહેલા સંસારી હતા, ગ્રહસ્થી હતા અને એમને છોડ્યું. તો એમને છોડ્યું એમાં આપણે શું?
ખ્યાલ આવે કે નહીં? બેઘાની શાદી મેં અબ્દુલ્લા દીવાના, એમને મોક્ષ થયો. આપણે શું? આપણે જોઈન્ટ કરવાનું કે આપણે પણ છોડી શકીએ છીએ, આપણે પણ રાગ છૂટી શકીએ છીએ. હવે એમને જોરદાર વાત કહી, જુઓ, ગ્રહસ્થપણું છોડ્યું એનો અર્થ કાઢ્યો જયેશભાઈ, જોજો. એટલે એ ઉપરથી એમ નક્કી થાય છે કે ગ્રહસ્થ દશામાં મૂણીપણું કે અરહંતપણું હોય નહીં. ખતરનાક વાત કરી ને. આ વાત હંમેશા યાદ કરે ગુરુદેવ, કેમ કે એ સ્થાનકમાંથી આવે, તમારે ત્યાંથી આવે, અને સભા પણ શરૂઆતમાં એ જ હતી. તો સૌથી પહેલા એ આ વાત કરુણાથી કહેતા, કોઈ ધર્મને ખંડિત કરવા નહીં, હે ને. અને પછી કહેતા એમ કહેતા કે જોજો કોઈનું મન દુખાવા કહેતા નથી હો, એમ કહેતા, હે ને. આ તો કરુણા આવે છે કે આવી જો સાચું સ્વરૂપ ન સમજે અને ગ્રસ્ત દશામાં કે કપડા સહિત પોતાને મુનિ માને ને મનવાવે તો એ મુનિપણાનો લાભ ન લે અને તીવ્ર દર્શન મોહનો બંધ કરીને નિગોધમાં જાય છે. એટલા માટે અમે કહીએ છીએ ગુરુઓની કરુણા કઈ અલૌકિક હોય છે, હે ને. ક્યારે બી કોઈને ક્રિટિસાઇઝ કે કોઈ ધર્મની ખંડિત કરવાની એમનો અભિપ્રાય હોતો નથી, હે ને. જો એ લખ્યું છે એટલે કે ઉપરથી એમ નક્કી થાય છે કે ગૃહસ્થ દશામાં મુનિપણું કે અરહંતપણું હોય નહીં. એટલે ગ્રસ્થ દશામાં કોઈ મુનિ માનવા વાળા જીવો હોઈ શકે, અને છે, હે ને. છે જોવા લખ્યું, ગૃહસ્થ દશામાં મરુદેવી માતાને અને ભરત ચક્રવર્તીને કેવળગન થયું એમ માને છે, છે ને. એવા શાસ્ત્રો થયા શ્વેતાંબરમાં, તો કે તે યથાર્થ નથી. એમને આ વાતનું હંમેશા જિક્ર કર્યું, જયારે જયારે પ્રવચન આવે એમને આ વાત હંમેશા યાદ કરાવી. કેમ કે સભા બી એ હતી ને, એટલે એમાંથી મન કળાવો હતો હૃદયમાંથી કે બી વસ્ત્ર સહિત ઝાડુ મારતા મારતા કેવલ જ્ઞાન થાય એવું કઈ સ્વરૂપ છે નહીં. અરે એ લિંગને આજે સ્ત્રીને કેવલ જ્ઞાન થાય તો સંભવ જ નથી. સ્ત્રી સાધુ સંભવ નથી, એવી જાતિની એટલી એની યોગ્યતા તે પર્યાયમાં નથી. સિદ્ધ બનવાની શક્તિ ધરાવે છે, પરંતુ તે પર્યાયમાં એવી જાતિની યોગ્યતા નથી કે એ સાધુ પદ ગ્રહણ કરી શકે. ખ્યાલમાં આવે છે કે નહીં? તો યાદ કરાવે છે કે જો આવી કઈ ભૂલ ન થાય અને કોઈ પોતે એવા વેશમાં રહી અને આ મનુષ્ય ભાવ નીકળી ન જાય, હે ને. સ્વયં માને અને મનવાવે, કરે કરાવે અથવા અનુમોદે, જે પણ એ બધું દોસ્તો સમાન છે. જુઓ, વળી અન્ય લિંગે કેવળગાન થયા એ વાત પણ સાચી નથી, હે ને. ઘણું આ અવર્ણવાદ છે. માની લો કે તમે અરિહંત ભગવાનને આહાર કહો, અરે જે મુનિ અવસ્થામાં પણ એમને ક્ષુધા આદિ સામાન્ય આંશિક રોગ હોય છે, અર્થાત પરિણામ હોય છે, તો જાણે કે ભોજન લેતા ના હોય એ રીતે તો ભોજન લેશે. ભોજન લેતા ના હોય તો ભોજન લેશે. કેટલી મતલબ કે ગરજ નહીં ભોજનની, ખડે ખડે આહાર લેના, હે ને. દિવસમાં એક વાર ભોજનનો ભાવ આવો. જે એની પૂર્વ ગુરુ અવસ્થા મુનિ અવસ્થા હોય એની પૂર્ણ અવસ્થામાં ભોજન હોય કેવી રીતે બને? અવર્ણવાદ ખ્યાલ આવે છે ભાઈ આનંદભાઈ? અવર્ણવાદ એટલે એ અરિહંતોનો આપણે શું કર્યો? અવર્ણવાદ કર્યો. એ અરિહંતોનો વિરોધ કર્યો, એના સ્વરૂપનો વિરોધ કર્યો. વિતરાગી ભગવાન આપે કે ન આપે? બીજા કોઈ ભગવાન આપે? કોઈ કોઈને આપી ન શકે. પરંતુ વિતરાગી ભગવાન પાસે કઈ માગે એનો અર્થ એ થયો આપવાનો ભાવ કોને આવે? રાગીને. અહીંયા આપણને ધન આપવાનો ભાવ કોને આવે? રાગીને. આપી તો શકે નહીં, પણ આપવાનો ભાવ કોને આવે? રાગીને. અને ભગવાન પાસે આપણે માગીએ તો ભગવાનને આપણે રાગી જોવાય કે વિતરાગી છે? તો એ અરિહંતોનો અવર્ણવાદ છે. એક એક કથનમાં અગર કોઈ સાચું સ્વરૂપ સમજી જાય તો ગ્રહિત મિથ્યાત્વ તો એ જ પડે જતું રહે, હે ને. ગ્રહિત મિથ્યાત્વ છે આ બધું. ખુદે કુગુરુ પાસે માગવાની આદત હતી, પાટિયા બદલી કાઢ્યા, માલ તો એનો રહ્યો. વિતરાગી ગુરુ પાસે આવ્યા પણ માગવાની આદત ગઈ નહીં, એટલે વૃત્તિ તો એની રહી ને. કુદેવ કુગુરુ થોડી ગ્રહિત મિથ્યાત્વ છે. ગ્રહિત મિથ્યાત્વ તો આપણી પર્યાયમાં છે. કોઈ આપણને આપે, પૂજા કરે ને મને મળે, એવા જે ભાવ છે, હે ને, એ બધું કોને મળે? પુણ્યના ઉદયથી કોને મળે? આત્માને શું મળે? અને સંયોગમાં આવે છે વસ્તુ હતી જોવામાં તો એ પુણ્યના ઉદયથી આવે છે કે તે પરમાણુનું સ્વતંત્ર પરિણમન છે ને ત્યાં આવે છે. એને વિરક્ત થવું હોય તો આ રીતે છે, નહીં તો પછી થોડુંક ઓર લાકડું ઘૂસી જાય જીતુભાઈ. પુણ્યના ઉદયથી તો મળે છે. ચલો પુણ્યના ઉદયથી મળે એટલે પુણ્ય તો કરવા દો. એમ પુણ્યના ભાવ આવે ખરા,
એના કર્મના નિમિત્તથી જે આવે છે એમાં આત્મામાં કાંઈ આવતું નથી. એના લક્ષથી એને આત્માનું ભાન ના હોય તો એના લક્ષથી તો એ દેવાળું જ કાઢે છે. કરે શું છે એ રીતે છે. અને આવે છે એ તે પદાર્થની ક્રિયાવર્તી શક્તિથી તે સંયોગમાં આવે છે અને એના રહેવા યોગ્ય રહે છે અને જાય છે. આત્મા જ્ઞાતા દ્રષ્ટા પણ એને એનાથી પૃથક રહીને સ્વરૂપને જાણે છે. આટલી જ પદ્ધતિ છે. પૂરા મોક્ષ માર્ગ પ્રકાશકમાં આ સિદ્ધિ કરશે કે આત્મા શું કરે છે, અર્યંતો શું કરે છે, જ્ઞાનીઓ શું કરે છે, જ્ઞાન શું કરી શકે, હે ને એ રીતે છે. અહીંયા હતું ને તમારે જ્ઞાની પુરુષને, એટલે જ્ઞાની પુરુષ એટલે કોની વાત હતી? જ્ઞાની પુરુષની સેવાથી. કોણ જ્ઞાની પુરુષ? જ્ઞાની પુરુષ એટલે જ્ઞાનીઓની નહીં, જ્ઞાયકની. જ્ઞાની એટલે જ્ઞાયક પુરુષ એટલે આત્મા. આ આત્મા એને જ્ઞાન રૂપી આત્માની સેવા કરવાથી, એટલે સેવન કરવાથી, પ્રાપ્ત કરવાથી, સમજવાથી, અનુભવવાથી, ખ્યાલ આવે કે નહીં, એ કરવાથી દુઃખો દૂર થાય છે, સંસારનો નાશ થાય છે. એ હતું એક ગાથામાં. એમ જો અહીં લખી, ગૃહસ્થ દશામાં મરુદેવી માતાને અને ભરત ચક્રવર્તીને કેવળ જ્ઞાન થયું એમ માને છે તે યથાર્થ નથી. વળી અન્ય લિંગે કેવળ જ્ઞાન થાય એ વાત પણ સાચી નથી. મલ્લીનાથ ભગવાનને સ્ત્રી માને છે ને, સ્ત્રી પર્યાય માને છે. તો સ્ત્રી પર્યાયમાં તો પંચમગુણ સ્થાનથી આગળ વધી શકતો નથી જી. તો કે અન્ય લિંગે કેવળ જ્ઞાન થાય વાત પણ સાચી નથી. અરહંતપણાનું કારણ પ્રથમ ગ્રહસ્થપણું છોડીને મુનિપણું અંગીકાર કરવું તે જ છે. એમ જે જાણતો નથી તે અરહંતના સ્વરૂપને જાણતો નથી. એટલે અગર આ સ્વરૂપને જાણ્યા વગર નમસ્કાર કરે તો એના નમસ્કાર વ્યવહાર રીતે પણ સાચા નથી. વ્યવહારથી પણ એને ખ્યાલ નથી કે કઈ વ્યક્તિ શું છે. વ્યવહારથી પણ ખ્યાલ હોવો જોઈએ કે વિતરાગી છે, એને આપવાનો ભાવ નથી, આપી તો કોઈ શકતું નથી. ખ્યાલ આવે છે કે નહીં? એવી રીતની આમાં ચર્ચા છે. જયારે જયારે કોઈ સારા પોઈન્ટ હશે તો એને આપણે કોટ કરીશું. જો શું છોડીને? ગ્રહસ્થપણું છોડીને. ગ્રહસ્થપણું કઈ રીતે છૂટે? ગ્રહસ્થપણું છૂટે કઈ રીતે? બહુ શાંતિથી જશું ને જીતુભાઈ, વાંધો નથી ને? ઘર છોડીને કે ગ્રહસ્થપણું છોડીને? જો ગ્રહસ્થ બુદ્ધિ છૂટી એટલે ઘર પ્રત્યે એકત્વ બુદ્ધિ છૂટી. હવે ઘર ગ્રહસ્થ બુદ્ધિ કઈ રીતે છૂટી ત્યાંથી લઈએ આપણે, તો એ પ્રયોગ કરવો છે ને. ઘર છૂટવું છે એ રીતે ગ્રસ્ત બુદ્ધિ છૂટી. ગ્રસ્ત બુદ્ધિ કઈ રીતે છૂટી? ઘર છૂટું છે. ઘર અને આત્મા બે ન્યાય જુદા છે. ઘરમાં રહેતી વખતે અરે જ્યારે મિથ્યા દ્રષ્ટિ ઘર પોતાનું માને ત્યારે તે મિથ્યા દ્રષ્ટિનો આત્મા અને ઘર બે જુદા છે. એ મિથ્યાત્વ કરે છતાં પણ આત્મા મિથ્યા થતો નથી, ઘર મિથ્યા થતું નથી. પણ એ મિથ્યાત્વ ભાવે પોતાની પર્યાયમાં નપુસંગતાનો અનુભવ કરે છે, એને આનંદનો અનુભવ કરી શકતો નથી. એટલું થયું. પરંતુ વસ્તુ સ્વરૂપે મિથ્યા દ્રષ્ટિનો આત્મા પણ ઘર પણ થતો નથી. એમ જયારે સ્વરૂપનું પ્રબળ ખ્યાલ આવી જાય, પ્રબળ યુક્તિથી એનો અનુભવમાં આવી જાય ત્યારે એને ગ્રસ્તપણે લાલાયિત થતો નથી, એકત્વ બુદ્ધિ છૂટી જાય. હવે ગ્રસ્તપણાનો રાગ કઈ રીતે છૂટે? હવે આત્માની વિતરાગતા વધે, આત્માનું આશ્રયપણું વધે, જે પ્રતીતિ કરી છે એનો નિર્વાહ વધે, એ સંબંધી એનો ઉપયોગ વધારે મુકાય. એનું નામ કે રાગનું ઉત્પન્ન ન થવું. અને જ્યાં રાગ ન રહે ત્યાં એને કોણ રોકે? ઘર રોકે, સગા સંબંધીઓ રોકે. રોકાવા વાળો કોણ હતું? રાગ. હવે રાગ ન રહ્યો, એ સંબંધી રાગ ન રહ્યો તો પછી ક્યાંથી રોકાય? એનું નામ છે ગ્રસ્તપણું છોડીને. છોડવામાં પુરુષાર્થ છે. છોડવામાં તો કથન છે કે ગ્રસ્તપણું, ન કઈ ઘરને છોડવાનું છે કે ન કઈ સગા સંબંધીઓને છોડવાના છે. રાગ છૂટી જાય તો ન એ સંબંધી ત્યાં એની ઉપસ્થિતિ રહે અને બહારમાં નિમિત્તપણું પણ ન રહે. બે ચીજો ન રહે. આગળ અનુભવ કરાવે ને આપણે ચર્ચા કરીને કે સૌ પહેલા આપણે આ અરહંતોનું સ્વરૂપ સમજવાથી શું લાભ થાય છે? નિમિત્તોથી દૃષ્ટિ હટે છે, સાચા નિમિત્તનું જ્ઞાન થાય છે, હે ને? પોતાના કર્મના ઉદય મળ્યું. હવે કર્મના ઉદયથી પાછું શું સમજ્યા હતા કે એનો ઉદય તો સંયોગમાં આવે છે, સંયોગમાં ઉથલપાથલ થાય છે, એમાં આત્મામાં કાંઈ વધતું ઘટતું નથી. તો એ રીતે નક્કી કરીને ઉપાય એક જ, સમ્યક દર્શનની પ્રાપ્તિનો ઉપાય એક, વિતરાગતા વધારવાનો ઉપાય એક, વિતરાગતા પૂર્ણ થવાનો ઉપાય એક. ખ્યાલ આવ્યો કે ઉપાય બે નથી.
મુનિરાજ કોઈ અલગ ઉપાય કરતા હશે એવું નથી. મુનિરાજ કઈ ભાવનાઓ ભાવે છે? 12 ભાવનાઓ ભાવે છે ને વિશેષ રૂપથી. એમાં કઈ ભાવનાઓ? અનિત્ય આદિ. અનિત્ય છે, અસરણ છે. શું અનિત્ય છે? સંયોગ અનિત્ય છે, પર્યાય અનિત્ય છે. હવે એમને શું કામ ભાવના ભાવવી જોઈએ? એ બધું છોડી દીધું છે ને. એમને તો ન વેપાર છે, ન વેપારનો ભાવ છે, ન એક પરમાણુ માત્રનો રાગ છે. તો હવે એમને શું ભાવના ભાવવી છે અનિત્યની? જે અનિત્યની ભાવના સમ્યક દર્શનમાં બી ભાવવામાં આવે છે. પેલી 5 ગાથાઓ છે ને, એ બધી 12 ભાવનાઓ જ છે. સમયસાર એકત્વ વિભક્ત આત્મા 22, એ બધું શું છે? બધી 12 ભાવનાઓ છે. 12 ભાવના તો આનંદદાયી છે, વૈરાગ્યમય છે. વૈરાગ્ય શું છે? શોક નથી. વૈરાગ્ય તો વિરક્ત. અહીંયા કહે છે કે મારે સમ્યક દર્શન પ્રાપ્ત કરવું છે એવો ભાવ પણ પર્યાયના વૈરાગ્યને ખોઈ નાખે છે. પ્રાપ્ત શું કરવું છે? તું પ્રાપ્ત છે, તું પૂર્ણ છે એવું પ્રતીતિનું નામ સમ્યક દર્શન. સમ્યક દર્શન કોઈ જગ્યાએ મૂક્યું હોય ને લાવવું હોય થોડું જ સાચા દર્શન નામ સમ્યક દર્શન. તો શું કામ સાચું દર્શન કરવું છે? કે સાચી વસ્તુને અનુસરવું, વસ્તુ જેવી છે એવી માનવી, એનાથી આત્માનો અનુભવ થાય. એ રીતે છે. તો એ રીતે ગ્રહસ્થપણું છોડી. શું વાત હતી? વાત પહેલા બીજી ચાલતી નહીં, પ્રશ્ન પૂછ્યા હતા ને, જ્ઞાનનું આવું છે. હા હા, માની લો કે આપણે જે કર્મનો ઉદય આવ્યો, કર્મનો ઉદય આવ્યો તો ક્યાં આવ્યો? સંયોગોમાં આવ્યો. આત્મામાં શું આવ્યું? તો એ રીતે રસ છૂટવો જોઈએ, આત્માનો રસ વધવો જોઈએ. આ પ્રક્રિયા છે, હે ને. જ્યારે કોઈ વસ્તુથી લાભ થતો ન દેખાય, હે ને, અર્થાત તો એના લક્ષથી અલાભ થતો દેખાય, વસ્તુથી અલાભ ન થાય, લક્ષથી, તો તે પદાર્થનો લક્ષ કરવાનો ભાવ ઠંડો પડે છે. ખ્યાલ આવે? એ સંબંધી ઉપયોગનો વેપાર મોડો પડે છે. અને જ્યાં લાભ દેખાય એ બાજુ ઉપયોગ પ્રેરાય છે. આ વિધિ છે, હે ને. તો એ રીતે ગ્રસ્ત બુદ્ધિ જેને છૂટી ગઈ હતી, હવે ગ્રસ્તપણું છોડી. ગ્રસ્તપણું એટલે ઘર પ્રત્યેનો રાગ. રાગ છૂટે તો ઉભો ન રહે, એ વાત હતી. રાગ છૂટે તો ક્યાં ઉભો રહે? તો એને ઘર છોડવામાં શું કર્યું? રાગ છોડ્યો. હવે રાગ કઈ રીતે છોડ્યો? તો સ્વરૂપના આશ્રયથી. તો જે સ્વરૂપનો નિર્ણય કર્યો હતો એમાં ઉપયોગ વધારે લાગ્યો, તો તે સંબંધી જેટલા રાગ ઉભા હતા, જેટલા ગ્રસ્તના, એ સંબંધી ઉપયોગ લાગ્યો નહીં. ઉપયોગ લાગ્યો નહીં એટલે બહારમાં તેવી જાતિનું ઘરનું ન રહેવું થયું. એમાં જીવે શું કર્યું? જીવે તો રાગ છોડ્યો કે ઘર છોડ્યું? બોલો. અહીંયા કહે છે કે ન ઘર છોડ્યું ન રાગ છોડ્યું. જીવે આત્માનો આશ્રય લીધો, રાગ છોડ્યો. તો કથન, રાગ કયું તત્વ છે? આશ્રવ તત્વ. અને આત્મા કયું તત્વ છે? જીવ તત્વ. આશ્રવ જળ છે કે ચેતન છે? તો જીવ જળનું કરે. એ તો જ્યાં આત્મામાં લાગે છે ત્યાં રાગ ઉત્પન્ન થતો નથી. એટલે બહારથી બતાવવું હોય તો રાગ ન રહ્યો એમ વ્યવહારે કથન કહેવાનો આવે છે. ખ્યાલ આવ્યો કે નહીં? આત્મા રાગને કરે છે કે આત્મા રાગને જાણે છે? શૈલી તો એ રહી ને આપણે ગુરુદેવ. આત્મા રાગને જાણે છે. અજ્ઞાનીનો કે જ્ઞાનીનો? સ્વરૂપથી જોઈએ તો જીવ માત્ર દર્પણ આગળ તો બધું ઝલકે જ છે, પરંતુ દર્પણને જોવામાં પ્રમાદ કરે. અર્થાત તો દર્પણના સ્વરૂપને ન ઓળખે તો તેમાં ઝલકવા વાળા પદાર્થો પ્રત્યે લાલાયિત થઈ જાય. એનું નામ સંસાર. અનાદિકાલથી જે પણ જીવ છે એ તો જ્ઞાન રૂપે જ વર્તે છે, હે ને. ઉપયોગ તો લક્ષણ છે, હે ને. આત્મા અનુવિધાયી પરિણામ છે ને, ચૈતન્ય અનુવિધાયી પરિણામ, એને ઉપયોગ લક્ષણ કહે છે. ઉપયોગ લક્ષણ કોને હોય? જ્ઞાનીને હોય કે અજ્ઞાનીને? જીવ માત્રને હોય. અને ઉપયોગ જે લક્ષણ છે એ મલિન હોય કે શુદ્ધ હોય? ખ્યાલ આવો શું કહું? જે પણ પદાર્થનું લક્ષણ હોય એ લક્ષણ તો નિયમથી શુદ્ધ હોય, અને પ્રગટ હોય કે અપ્રગટ હોય? ખ્યાલ આવે છે? નિગોદિયા જીવનું પણ લક્ષણ પ્રગટ અને શુદ્ધ છે. જ્ઞાન તો ઉદિત થાય છે હર સમય શુદ્ધ, પરંતુ એ સંપર્ક ખોટો કરે છે એટલે એને અશુદ્ધ કહેવાય છે. બસ આટલી વાત છે. બધી આ પ્રયોગાત્મક ચર્ચા છે. ક્યાંય જવાનું નથી, આત્મામાં પણ જવાનું નથી. ખ્યાલ આવ્યો કે ઉપયોગને આત્માનો સ્વીકાર કરવો એનું નામ કથનથી ઉપયોગ આત્મામાં ગયો એમ કહેવાય છે.
પરંતુ સબર અધિકારમાં કહે છે કે ઉપયોગ ઉપયોગનો છે, અને ઉપયોગ ક્યાં જાય? ક્રોધાદિમાં ઉપયોગ નથી, અને ઉપયોગમાં ક્રોધાદિ નથી. ક્યારે? જ્યારે પર્યાયમાં ક્રોધ છે ત્યારે પણ ઉપયોગ ક્રોધમાં નથી ને ક્રોધ ઉપયોગમાં નથી. ઉપયોગ ઉપયોગમાં છે, જે જેનું હોય તે તેનું હોય, હે ને? તો એ જે જ્ઞાન છે એ જ્ઞાનમાં ક્રોધ જણાય છે, પરંતુ એ જણાય છે એ જાણવામાં ક્રોધ જણાય છે આત્માથી પૃથક એમ ન માનતા ક્રોધને પોતાનું સ્વરૂપ માની લે. આવી જાતિના આ પ્રકારના પ્રયોગો છે. અહીંયા તો એ પોઝિશન નીકળી ગઈ છે આ જીવની. અહીંયા તો આત્માનો અનુભવી જીવ છે, એને ગ્રસ્ત પ્રત્યેનો રાગ ઘટતો જાય છે, અર્થાત તો એટલો ઉદાસીન રહે છે કે ક્યાંય એને જચતું નથી, ક્યાંય એને ગમતું નથી, હંમેશા રાગમાં બેચેની વધે છે, બહારના ઉદયોમાં ક્યાંય ફાવતું નથી, હે ને? ક્યાં અમે આ પરદેશ આવી ગયા? પરદેશ એટલે ભારત દેશ કે અમેરિકા? રાગ પરદેશ છે, એ આત્મા દેશનો વિભાગ નથી. અને ઉપયોગ ત્યાં રમી રહ્યો છે, ત્યાં જ્ઞાનીઓને લાગે છે, બેનશ્રીને લાગે છે કે અમે ક્યાં રાગમાં આવી ગયા. ખ્યાલ આવે છે કે આ તો પરદેશ છે. તો એ જ્યાં એને પરદેશ લાગે ત્યાં કેટલી વાર રહે, હે ને? વાઘ પાછળ પડ્યો હોય અને પડી જઈએ તો કેટલી વાર ઉભા થતા લાગે, અને પાછળ કેટલું જોવે. જ્ઞાનીઓની એટલી તૈયારી હોય, આ મુનિ થવા વાળો જીવ એટલો તૈયાર હોય. રાગમાં એને જચતું નથી, રાગ છે પણ જચતું નથી. એના આધાર ઉપર ત્યાં એટલો રાગ નીકળી જાય છે. ઘરમાં રહેવાનો રાગ રહેતો નથી, અને રાગ ન રહે અને એ સમયે ઘર ન દેખાય એ વખતે ઘર નિમિત્ત મટી જાય. નૈમિત્તિક ભાવ પણ મટી ગયો અને નિમિત્ત પણ ન રહ્યું સંયોગમાં. એનું નામ છે કે ઘર છોડીને, અર્થાત ગ્રસ્તપણું છોડીને. એટલે ન ઘર પણ છે અને ન ગ્રસ્તપણું પણ એમ. પણ છોડીને કરે શું? મુનિધર્મ અંગીકાર કરી. મુનિધર્મ અંગીકાર કરવો એટલે શું? હે ને? જો સાનો રાગ ન રહ્યો ઘરનો, તો ઘરમાં શું શું કરતા હતા? વેપાર, વસ્ત્ર પહેરતા હતા, એ બધો રાગ ન રહ્યો ને. ગ્રહસ્થપણાની સાથે ઘરમાં જે પણ કઈ રાગ થવાના હતા એ રાગનો અભાવ થયો. તો એ રાગના અભાવમાં વ્યક્ત વિતરાગતા થઈ, ત્રણ ચોકડી કસાયના અભાવ વાળી. અને શરીર આદિમાં એવી જાતિનો એક કપડાનો ટુકડો પણ, સમજો, એટલો પણ સંયોગમાં ન દેખાયો. એનું નામ પૂરી. બહારમાં યથાજાત રૂપ, બહારમાં જન્મેલા બાળક જેવું રૂપ, અને અંદરમાં મોહરાગ દૃષ્ટિ રહિત. સંજલન કસાને ગૌણ કરીને કહે છે કે સંપૂર્ણ સંસારીઓને આવા વાળા રાગોનો જેને અભાવ થઈ ગયો છે, એટલી વિતરાગતા, નિરપેક્ષતા, બાદશાહ, એને ધર્મના થાંભલા, એને અનેક શબ્દો કહે. તો એ રીતે એવી જાતિના જે મુનિરાજ છે, મુનિ ધર્મ અંગીકાર કરીને, હજી તો વાર છે, આપણે અર્યંતનું સ્વરૂપ સમજીએ છીએ, હે ને? મુનિ ધર્મ અંગીકાર કરી નિજ સ્વભાવ સાધન મળે. આ નિજ સ્વભાવ સાધન શું છે? સાધન કેટલા? એમ સંજમ અનેક કિયો. કેટલા કેટલા કર્યા સાધન? અહીંયા સાધન કયું છે? આ સાધન વગર અનેક સાધન કર્યા. આ સાધન છોડીને અનેક સાધન કર્યા. અને અરિહંત આદિ થવા માટે એક જ સાધન છે, નિજ સ્વભાવ સાધન. તો નિજ સ્વભાવ સાધન અહીંયા મુનિરાજ મુનિ ધર્મ અંગીકાર કરી નિજ સ્વભાવ સાધન વડે. તો શું નિજ સ્વભાવ સાધન નીચેની અવસ્થામાં નહીં કર્યું હોય? એ પ્રશ્ન થવો જોઈએ. એક એક લીટી વાંચતા સ્વાધ્યાય આ રીતે કરવું જોઈએ, હે ને? હું જયારે ઘરે સ્વાધ્યાય કરું છું ને તીતુભાઈ, તો આ રીતે જ સ્વાધ્યાય કરું. એટલે મારે કોઈ ગ્રંથ પૂરા થતા નથી જલ્દી. એક એક લીટી પર અહીંયા એમ કહ્યું કે નિજ સ્વભાવ સાધન વડે. અહીંયા પણ સ્વાધ્યાય જ કરીએ છીએ આપણે કે નિજ સ્વભાવ સાધન. હવે નિજ સ્વભાવ સાધન કરવાનું મુનિને, તો પેલા નિજ સ્વભાવ સાધન નહીં થયું. તો શું અંતર છે નિજ સ્વભાવ સાધનમાં? અંતર ખ્યાલમાં આવે કે ચતુર્ગુણ સ્થાન વર્તી અવૃત્તિ સમ્યક દૃષ્ટિ જીવ પર નિજ સ્વભાવ સાધન વગર આત્માનો ક્ષણિક આનંદ ભોગવી શકતો નથી. નિજ સ્વભાવને સાધન કરવું, નિજ સ્વભાવને પર સ્વભાવથી ભિન્ન માની, ભિન્ન જાણી, પર સ્વભાવ પ્રત્યે પરાયાપન અને નિજ સ્વભાવમાં અપનાપન આવતા ઉપયોગનું ક્ષણ માત્ર આત્મામાં રોકાઈ જવું, એવી જાતિનું આહલાદક, એવી જાતિનું શુદ્ધોપયોગ રૂપ અનુભૂતિ રૂપ જે ક્ષણ સાક્ષાત્કાર છે, એને નિજ સ્વભાવ સાધન કહે છે.
આવું નીચ સ્વભાવ સાધન ક્યાં થયું હોય છે? ચોથામાં થયું હોય છે, થઈ ગયું હોય છે. હવે એ સાધનને વિશેષ સાધનનો ઉપયોગ કરીને અને પ્રચુર સંવેદન પૂર્વક મુનિ અવસ્થા ધારણ કરી, છતાં પણ મુનિ અવસ્થામાં જે નીચ સાધનનો જે આશ્રયપણું છે એનાથી પણ વધીને 6ઠા 7મા ગુણસ્થાન વાળા મુનિ કહેવાય કે ન કહેવાય? મુનિ કોને કહેવાય? 6ઠા 7મા ગુણસ્થાન વર્તી મુનિરાજ. તો 6ઠા 7મા ગુણસ્થાનમાં જે શુદ્ધ પરિણતિ છે, 6ઠામાં શુદ્ધ પરિણતિ અને 7મામાં શુદ્ધોપયોગ. ઘણા નવા શબ્દ આવશે, તમારે સમજવું પડશે આ બધું. એક છે શુદ્ધ પરિણતિ અને એક છે શુદ્ધોપયોગ. સમજજો, સમ્યક દર્શન આદિ શુદ્ધ ઉપયોગમાં પ્રાપ્ત થાય છે. જ્યારે બી કોઈ જીવને પ્રથમ સમ્યક દર્શન થશે અનાદિ મિથ્યા દ્રષ્ટિને, તો શુદ્ધોપયોગના કાળમાં સમ્યક દર્શન થાય છે. પછી સમ્યક દર્શન બન્યું રહે છે ને ઉપયોગ છૂટી જાય છે ફરીથી. જ્યારે જ્યારે બી જીવને પ્રથમ સમ્યક દર્શન અનાદિ મિથ્યા દ્રષ્ટિ સમ્યક દર્શન થશે, આત્મદર્શન થશે, આત્મની પ્રતીતિ થશે, એ પેલા તો વિકલ્પાત્મક હોય છે. દેશના લબ્ધિમાં 7 તત્વથી ભિન્ન, 9 પદાર્થથી જુદો, 6 દ્રવ્યથી જુદો, એ તો વિકલ્પાત્મક છે. સ્વપરનું ભેદ વિજ્ઞાન વિકલ્પાત્મક છે. પરંતુ એ વિકલ્પાત્મકમાં વિકલ્પ મરી જાય અને એ જે વિકલ્પમાં વાચ્ય હતું એ વાચ્ય બનીને આનંદ લઈ લે, ક્ષણ સાક્ષાત્કાર થઈ જાય, એને અનુભૂતિ કહે છે. ત્યારે એને સમ્યક પ્રતીતિ થઈ કહેવાય. એ પહેલા તો વિકલ્પાત્મક પ્રતીતિ, વિકલ્પાત્મક જ છે, ત્યાં પ્રતીતિ કહેવાતી નથી. હવે જે અનુભૂતિ થઈ ગઈ એ એક કાલ તો થોડો હોય છે, ઉપયોગ એટલો રહેતો નથી. અનાદિ સંસ્કાર વર્ષ ત્યાં ને ત્યાં ઉપયોગ જો રહી જાય હે ને, તો પૂરા ક્રમથી મુનિપદ આવીને કેવલ જ્ઞાન થઈ જાય. પરંતુ એવી જાતિનો પુરુષાર્થ હોતો નથી. ખ્યાલ આવે છે ને? માની લો કે આપણે ઊંઘમાં હોઈએ અને સૂર્યપ્રકાશ આવે તો આપણી આંખ ખુલે છે ને, તો થોડી થોડી ખુલે છે એને, થોડી થોડી ખુલે છે, સમ્યક દર્શન કહેવાય. ખ્યાલ આવે ને? એ રીતે છે. હવે જો એ પાછી બંધ થઈ જાય કાં તો પૂરી ખુલી જાય, બે વસ્તુ થાય છે ને. સામાન્ય વર્ણિજીના ઉદાહરણ છે. એ સમયમાં આપણે એને વિસ્તારથી ચર્ચા કરીશું. એ સમજાવવું છે મારે કે પરિણતિ કોને કહેવાય ને શુદ્ધ ઉપયોગ કોને કહેવાય. તો શુદ્ધ ઉપયોગ જયારે થયો પછી ઉપયોગ તો એટલો એકાગ્ર રહેતો નથી, તો ઉપયોગ છૂટી જાય છે, પરંતુ અંદરમાં પરિણતિ પ્રતીતિ બનેલી રહે છે. ઉદાહરણ, જેમ કે અત્યારે તમારો ઉપયોગ ક્યાં છે? આત્મા સમજવામાં, કે હું સ્વયં ભગવાન છું સમજવામાં ઉપયોગ, શુભ ઉપયોગ છે ને. હાલ ઉપયોગ તો શુભમાં લાગેલું છે, પરંતુ હું જયેશભાઈ છું, હું મનુષ્ય છું, હું પિતા છું, હું પુત્ર છું, હું શેઠ છું, એની પ્રતીતિ હાલ છે કે નથી? ઉપયોગ રૂપ નથી પણ પ્રતીતિ છે ને. પ્રતીતિમાં તો એમ જ છે કે હું મનુષ્ય છું. ભલે એ આત્માની વાત સાંભળતા સાંભળતા એ પ્રતીતિ ઢીલી પડે, તમે બરાબર પ્રયોગ સમજજો. આત્માની વાત સમજતા સમજતા ઢીલી પડે, અરે હું શાનો અહંકાર કરું છું, હું શાનો મનુષ્ય, હું શાનો શ્રેષ્ઠ, હું ટ્રસ્ટી, હું શાનો શેઠ, એમ તો ખ્યાલમાં આવે, એ ઢીલું પડ્યું કહેવાય. પરંતુ પ્રતીતિ રહે છે હે ને. અત્યારે માની લો કે દીકરો બહારગામ જાય, છતાં માતાને દીકરા પ્રત્યે કોઈ ઉપયોગ એ વખતે હોતો નથી. ખવડાવતી, પીવડાવતી, રમાડતી હોતી નથી. છતાં હું માતા છું ને એ મારો દીકરો છે, એની પ્રતીતિ એ ક્યારે, એની અનુભૂતિ ક્યારે છૂટી હોય છે? પ્રતીતિ. અને પછી એ દીકરાને ઉપયોગમાં લઈને એને પ્રેમ કરે, એ ઉપયોગ હે ને. અને ઉપયોગ છૂટી જાય છતાં બી દીકરો મારો છે અને એના પ્રત્યેનો પ્રતીતિ રૂપી પ્રેમ રહે. આ તમને અંતર બતાવું. એટલે પ્રતીતિ જે વસ્તુની છે એને ઉપયોગમાં આવવી, અન્યથી વિકલ્પ છૂટીને શુદ્ધોપયોગ. હવે પ્રતીતિ શુદ્ધોપયોગના કાળમાં પ્રથમ થાય છે, પછી ઉપયોગ છૂટો રહે છે ને પરિણતિ બનેલી રહે છે. તો જેટલી પરિણતિ બનેલી રહે છે એટલો એટલો ધાર્મિક, અને જેટલો જેટલો રાગ રહે છે એટલું એટલું દુઃખ હે ને. બે અવસ્થા બતાવે ને ગુરુદેવ, જેટલો જેટલો રાગ છે એટલું દુઃખ, જેટલી જેટલી વિતરાગતા છે એટલું સુખ. આ મિશ્ર દશા છે હે ને. તો એ રીતે રાગ જેટલો છૂટ્યો છે એટલું તો સુખ છે, અને જેટલો રાગ છે એટલું દુઃખ છે. તો એને કહે છે પરિણતિ. હવે મુનિરાજ કઈ 6ઠા અને 7મા બે પ્રકારના નથી હોતા. મુનિરાજ તો એક જ હોય છે, પણ મુનિરાજ જયારે ઉપયોગથી છૂટે, ધ્યાન ઉપયોગમાંથી છૂટે, ધ્યાન એકાગ્રતામાંથી છૂટે ઉપયોગ, અને 28 ગુણાદિ પાલવાનો ભાવ આવે, વિકલ્પ આવે, વિકલ્પ એ વિકલ્પ વાળી અવસ્થા કઈ કહેવાય? 6ઠ્ઠું ગુણસ્થાન હે ને. એ અવસ્થાને 6ઠ્ઠું કહે છે. એને 6ઠ્ઠું કહેવાય કે ના કહેવાય મુનિરાજને ખબર ના હોય તો પણ એને 6ઠ્ઠું કહેવાય. એ તો બહારમાં સમજાવવા માટે બતાવવામાં આવે છે કે આ 6ઠ્ઠું ગુણસ્થાન.
હવે એ જેટલી એ વખતે ઉપયોગ ક્યાં છે? શુભ. પણ જેટલી 3 ટોકડી જતી રહી છે એટલી પરિણતિ મોજૂદ છે, છતાં એનો વિશેષ ઉપયોગરૂપ લાભ લેતા નથી. એટલે એને કેવી અવસ્થા કહેવાય? પ્રમાદ અવસ્થા, પ્રમત્ત. છઠ્ઠું પ્રમત્ત ગુણસ્થાન કહ્યું. સ્વરૂપમાંથી છૂટ્યા એ પ્રમત્ત, છતાં બહારમાં પૂરી સાવધાની, ચાલવામાં, બોલવામાં, એટલે હિંસાનો દોષ લાગતો નથી. એવી જે છઠ્ઠા ગુણસ્થાન વાળી જે પરિણતિ છે અને જે શુદ્ધોપયોગ 7મા ગુણસ્થાન વાળી જે પરિણતિ છે, એ શુદ્ધોપયોગ અને શુદ્ધ પરિણતિ અરિહંતપણામાં કારણ બનતું નથી. ખ્યાલ આવી કે નહીં? એ ઉપયોગ, એ નિજ સાધન હજુ એટલી પ્રચુરતા નહીં, હજુ આગળ પ્રચુરતા થશે. પંચમ કાલમાં અરિહંતપણું સંભવતું નથી, કેમ કે 7માની ઉપર જીવાવાળા પુરુષાર્થ વાળા કોઈ જીવો હોતા નથી. પંચમકાલના કારણે કેવા ઉપાદાન વાળા જીવો છે. અહીંયા પંચમકાલમાં નિકૃષ્ટ જીવો આવે છે. જયેશભાઈ, આત્મજ્ઞાની કોઈ અહીંયા જન્મતા નથી. અહીંયા આવીને આત્મજ્ઞાન પ્રાપ્ત કરે. ગુરુદેવ પણ અહીંયા આવ્યા ત્યારે મિથ્યા દ્રષ્ટિ હતા. અહીંયા આવીને આત્મજ્ઞાન પ્રગટ કર્યું એ વાત જુદી છે. ખ્યાલ આવે કે નહીં? પોતાના પુરુષાર્થથી. પણ અહીં પૂર્વના સંસ્કાર નિમિત્ત કહેવાય છે. કોઈ બી કાર્ય ઉપાદાનથી. વર્તમાનમાં જો એવું છે, ગુરુદેવ તો સ્થાનક પાસેથી આવે, એમને કોઈ નિમિત્ત હતું નહીં, હે ને? વર્તમાનમાં કોઈ નિમિત્ત હતું નહીં. એટલા માટે એમને જે નિમિત્ત બન્યું એમને અધિગમત અને નિસર્ગત, એમાં કયું સમ્યક દર્શન કહેવાય? નિસર્ગત સમ્યક દર્શન કહેવાય. કેમ કે વર્તમાનમાં કોઈ ગુરુ પાસે ગયા હતા નહીં અને સ્વયં પુરુષાર્થથી એમાં નિમિત્ત પણ પૂર્વની કોઈ દેશના અને વર્તમાનનો પુરુષાર્થ એ રીતે છે. પણ ઉપાદાનથી કાર્ય થાય એ વાત મૂળ છે. અહીંયા એ બતાવવું છે કે પંચમ કાળની અંદર આવા વાળા જીવો નિકૃષ્ટ હોય છે, હે ને? જો એક ભાવ ખોટો આવી ગયો, ભાવ ફરી ગયો. સમોશરણમાં ગુરુદેવને કપડા સહિત વિકલ્પ આવે કે શું વાંધો? ખ્યાલ આવે શું થયું? બધા જાણે છે, ઇતિહાસ છે. એટલો વિકલ્પ આવે કે કપડામાં શું વાંધો, એવો વિકલ્પ કહે છે ને, છે ને? તો શું આવ્યું? એવી જગ્યાએ જન્મ થઈ ગયો. સમજજો કે જ્યાં કપડા સહિત ધર્મ મનાતો હોય, છતાં પોતાના પુરુષાર્થથી આત્મદર્શન પ્રાપ્ત કરી લીધું. પંચમ કાલ છે. ધર્મની હાનિ, પુણ્યની હાનિ ને પાપની પણ હાનિ. અહીંયા ધર્મની પણ હાનિ છે કે અહીંયા અર્યંતપણું આવતું નથી. ધર્મની હાનિ, પુણ્યની પણ અહીંયા હાનિ છે. એવા ઉત્કૃષ્ટ પુણ્ય વાળા જીવો નૈમિક રહી જાય એવી જાતિના અહીંયા પરિણામ દેખાતા નથી. ખ્યાલ આવે કે નહીં? અને પાપની પણ હાનિ. 7મી નરકે જઈ શકે એવી જાતિના પાપી જીવ પણ અહીંયા હોતા નથી. ચોથા કાળમાં બધા દરવાજા ખુલે. ખ્યાલ આવે કે નહીં? ચોથા કાળમાં 7મી નરકનો દરવાજો પણ ખુલી જાય એવી જાતિના ચક્રવર્તીઓ પણ હોય છે કે 7મી નરકમાં જાય. અહીંયા 7મી નરકમાં જઈ શકે એવી જાતિના હીન પરિણામ નથી થઈ શકતા અને એવા ઉત્કૃષ્ટ પરિણામ નથી થઈ શકતા કે જે મોક્ષ જઈ શકે. એવો પુરુષાર્થ નથી હોતો. એટલે અહીંયા છઠ્ઠા 7મા ગુણસ્થાન વર્તી જે જીવ છે, એવું જે મુનિનું નિજ સાધન છે, એ નિજ સાધન દ્વારા અર્યંતપણું આવતું નથી. પરંતુ શુદ્ધોપયોગમાં 7મામાં જઈને શ્રેણી માને તો જે શ્રેણીનો શુદ્ધોપયોગ છે અને 7મામાંથી છઠ્ઠામાં આવી જાય, ઉપયોગ શુભોપયોગ આવી જાય, એવો હીન શુદ્ધોપયોગ નહીં. એકવાર શ્રેણી માંડે, સપક શ્રેણી, પછી પાછા ન આવે, પછી અહીંયા પાછા ન આવે, પછી નિયમથી અર્યંતપણું થઈ અને સિદ્ધ અવસ્થા પ્રાપ્ત કરી લે છે. કેવી જાતિ? જે સપક શ્રેણીનો જે શુદ્ધોપયોગ છે એવું નિજ સાધન જે મુનિ બનાવે. ખ્યાલ આવે કે નહીં? અહીંયા જે છઠ્ઠા 7મા ગુણસ્થાન વર્તી મુનિરાજ હતા એ ક્યાં ગયા? અહીંયા જે કુંકુંદાચાર્ય દેવાદી હતા છઠ્ઠા 7મા ગુણસ્થાન વર્તી, એ અત્યારે ક્યાં ગયા? દેહ છોડી નિયમથી દેવગતિ. ત્યાં કયું ગુણસ્થાન હોય? સર્વા સિદ્ધિ દેવગતિ. સમજો ને? બરાબર છે ને? ત્યાં કયું ગુણસ્થાન? શું થયું? ખ્યાલ આવે? એટલો આનંદ ઘટ્યો શાના નિમિત્તથી? શુભભાવના નિમિત્ત. એટલા બધા શુભભાવ અહીંયા આવ્યા કે એમને દેવગતિનો બંધ થયું. સમયસાર લખવાનો ભાવ આવ્યો, એ ભાવમાં શું મળ્યું? ગતિ મળી. પંચમ ગતિ ન મળે. આ પ્રવચન કરવાનો ભાવ આવે છે, સંભળાવવાનો ભાવ આવે છે, શું છે? છતાં એ ભાવથી જ્ઞાનીઓ પણ બચતા નથી. પણ એને મહિમા નથી આવતો કે જો આટલો સરસ મને ભાવ આવે.
એકમાત્ર મોક્ષ સિવાય ફલ, મોક્ષ ફલ સિવાય અન્ય ફલની વાંછા નહીં. એ ફલની વાંછા પણ અર્યંતો પાસે નહીં, સ્વયં પોતાના આત્માના આશ્રય પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ. ગજબ છે જૈન ધર્મ કે આત્માને પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ તો કરી શકે છે, પણ એ પુરુષાર્થનો વિકલ્પ જ્યાં સુધી હોય ત્યાં સુધી ચાહ છે, ત્યાં સુધી આત્મા એને પુરુષાર્થ કરી શકતું નથી. હવે જેને લૌકિક ચાહ હોય એની તો શું દશા થશે? આજે શ્રીમદજીનો બોલ લીધો ને, જે આ માર્ગમાં જ નથી આવ્યા, જે દેહથી આત્મા ભિન્ન છે એવું ભાન નથી, સાંભળ્યું નથી, સાંભળવું ગમતું નથી, તે કેટલો ભાર માથે લઈને આજે ફરતો હશે. અરે આ સાંભળવાથી બી આપણને ખ્યાલ આવે છે કે દેહથી ભિન્ન છે એવો ખ્યાલ આવતા પણ ઘણી નવરાશ થઈ જાય છે. ખ્યાલ આવે છે ને? પણ જે જીવને દેહથી ભિન્ન આત્મા ગમતો નથી, એ સાંભળવાની વાત સાંભળવી ગમતી નથી, તે જીવની પ્રમુખ પદોમાં અને બહારના પદોમાં શું હાલત થતી હશે, કેટલો ભાર માથે લેતું હશે કે આખી દુનિયા મારા પ્રમાણે ચાલે, હું કઉ છું છતાં માનતા નથી, કેટલો ભાર લેતું હશે. અને આ થોડો ખ્યાલ આવી જાય તો કોણ કોનું માને, કોણ કોને રાખે, કોણ કોની સેવા કરે? આ બધા સૂત્ર છે વિતરાગીઓના, હે ને? કોણ રાખે? પહેલા કોણ રાખે? પેલા તો એ રાખે કે નહીં, ત્યાંથી શરૂઆત કરે, હે ને? ત્યાં કોઈ સભામાં કોઈ પ્રશ્ન પૂછ્યો કે અમારે પેલા મનુષ્ય ધર્મ તો અપનાવો કે નહીં? એ બધા ડાયલોગબાજી હોય છે ને, પેલા મનુષ્ય બનતા તો શીખો પછી ભગવાન બનજો, એમ કહે છે ને. તો ગુરુદેવને કોઈએ પૂછ્યું કે અમારે મનુષ્ય ધર્મ એટલે દયા વયાનો ધર્મ, જે બહારમાં દયા આવી ભિખારીને પૈસા આપવા આવેલું, એ મનુષ્ય ધર્મ તો પાડો કે નહીં? તો ગુરુદેવ શું જવાબ આપ્યો હશે? કલ્પના કરો. તો ગુરુદેવે એને પેલા એમ કહ્યું કે તું મનુષ્ય છે કે નહીં એ પેલા નક્કી કર, પછી એ ધર્મ પાડવો કે નહીં એની હું એ વાત કરીશ. તો ત્યાંથી શરૂઆત જ જુદી. પછી કહેશે કે મનુષ્ય જીવનમાં એવી દયા ન આવે એમ બને નહીં, પણ પહેલા તું મનુષ્ય છે કે નહીં એ તો નક્કી કર. આત્મા મનુષ્ય છે. આત્માને મનુષ્યને દૂર દૂર સાથે કોઈ સંબંધ નથી, છતાં એવી જાતિના ઉપયોગમાં રહેવાથી એ પ્રકારના પરિણામ ન આવે તો કેવા આવે? મનુષ્યને એકબીજાની સેવા કરવાના ભાવ ના આવે તો કેવા આવે? બધું શીખવાડ્યું. દરેક વાત અહીંયા શીખવા મળે છે. ઘરમાં પણ કેવી રીતે વિતરાગી બનીને, વૈરાગી બનીને જીવવું, એ વાત આપણા જૈન શાસ્ત્રો શીખવાડે છે, હે ને? જીન પ્રભુએ તો કમાલ કરી દેખાડી છે કે વિશ્વમાં રહીને તું છૂટ્યો છે, તને દુઃખી કરવા કોઈ સમજ નથી, એટલે તું સુખી થવા માટે પૂરો સ્વતંત્ર છે. જો તને કોઈ દુઃખી કરતું હોય તો તું સુખી થવા માટે સ્વતંત્ર નહીં રહે. એટલે તું દુઃખી પણ સ્વતંત્ર થાય છે, નિર્ણય તું સુખી સ્વતંત્ર થાય છે એ માટે છે. કેટલી ઊંચી વાતો હોય છે આપણે જૈન ધર્મમાં. જો હા, પૂરું થઈ ગયું. હા, ઠીક છે. નિજ સ્વભાવને સાધન વડે 4 ગતિ કર્મોને ક્ષય કરી, ઘાતી કર્મોને ક્ષય કરી અનંત ચતુષ્ટય રૂપે વિરાજમાન થયા છે. ત્યાં અનંત જ્ઞાન વડે તો પોતે પોતાના અનંત ગુણ પર્યાસ સહિત સમસ્ત જીવાદી દ્રવ્યોને ઉપજ વિશેષપણાએ કરી પ્રત્યક્ષ જાણે છે. અનંત દર્શન વડે તેને સામાન્યપણે અવલોકે છે. અનંત વીર્ય વડે એવા ઉપયુક્ત સામર્થ્યને ધારે છે તથા અનંત સુખ વડે નિરાકુલ પરમાનંદને અનુભવે છે. આ 4 જે ચતુષ્ટય છે એની વિશેષ ચર્ચા છે. હજુ આપણે તો ઘણા ગુણોની ચર્ચા બાકી છે કે એ છોડીને પછી સાધન કેવી રીતે બનાવે છે, પછી કેવી રીતે અનંત ચતુષ્ટયમાં બિરાજમાન થાય છે, અને અનંત જ્ઞાનમાં, કે અનંત જ્ઞાનના પણ ઘણા સ્વરૂપ છે. ઘણું સ્વરૂપ છે એટલે ઘણું ડીપ સ્વરૂપ છે. કેવી રીતે પ્રત્યક્ષ જાણે છે, પછી અનંત દર્શન સામાન્ય અવલોકન શું છે, એવી ઘણી ટેકનિકલ ચર્ચા અને ઘણી ભાવાત્મક ચર્ચા, બધી ચર્ચાઓ આ પૂરા અર્યંતના સ્વરૂપમાં છે. એક અર્યંતના સ્વરૂપમાં મોક્ષમાં પ્રકાશક આવી હશે. કોઈ જાતની ઉતાવળ આપણે નહીં કરીએ અને એની ચર્ચા આવતા રવિવારે એ પ્રમાણે કરીશું.